અને જે ગીતાને ન માને એ હિન્દુ છે કે કેમ એ પ્રશ્ન આવે. આપણા માટે ગૌરવની વાત છે કે આપણા આરાધ્ય ભગવાન કૃષ્ણ આપણે એમને સર્વસ્વ સોંપીએ છીએ અને એમની સેવા જ એ આપણું જીવનનું લક્ષ્ય છે, આપણા જીવનની સાર્થકતા છે. અને સૌથી પ્રમાણ તરીકે શ્રીમદ ભગવદ્ ગીતાને પ્રત્યેક આચાર્યોએ સ્થાપના કરી છે. એના પછી કોઈ અન્ય દેવની ઉપાસના કરે છે એ ખોટું નથી, પણ એને ભાવના અનુસાર એ પણ બરોબર છે, પણ પરમ તત્વ તો ભગવાન શ્રી કૃષ્ણ જ છે. આ ગીતાનું અસંદિગ્ધ સિદ્ધાંત છે. ગીતામાં છે યસ્માત ક્ષરમતિતોહમ અક્ષરાદ પિચોત્તમ અતોસ્મે લોકો વેદે ચ પ્રસિદ્ધ પુરુષોત્તમ. હું અક્ષર કરતાં પણ ઉત્તમ છું. અક્ષર એટલે પણ તે બ્રહ્મા વિષ્ણુ અને શિવનું કારણ, પણ પ્રભુ આજ્ઞા કરે છે કે હું અક્ષર કરતાં પણ ઉત્તમ છું અને તેથી પુરુષોત્તમ તરીકે લોક અને વેદમાં પ્રખ્યાત પ્રસિદ્ધ છું. સમસ્ત પૂર્વગ્રહથી મુક્ત થઈ શ્રીમદ ભગવદ્ ગીતાની શરણે જાઓ. 18મા અધ્યાયમાં પ્રભુએ કર્મ, જ્ઞાન અને ભક્તિ યોગનો ઉપદેશ આપ્યો. હવે પાછા અર્જુનને કહી રહ્યા છે, જો હવે હું તને સાર મુદ્દાની વાત જેને કંઈક હવે આપણે મૂળ વાત ઉપર આવી જઈએ, અને એ છે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એકમ શરણમ વ્રજ, મને એકલાને. આ જે અનન્ય શરણાગતિ એક ભગવદ્ ગીતાનો ઉપદેશ છે, અને સાચા અર્થમાં વિચારો તો અનન્ય આશ્રય એ આપણા શ્રી વલ્લભે સમજાવી શકે છે. બીજા કોઈએ સાચી રીતે સારી રીતે નથી સમજાવ્યો. એ ગૌરવપૂર્ણ એવા પરમ ગુરુ આપણને મળ્યા છે. એ ગૌરવને અનુભવવાનો વિષય છે અને એને જીવનમાં ઉતારવાનો અવસર છે. આ